Myself, Professor J.K. Patel, and I am teaching Maths in Degree Engineering. We are going to start Maths 1, Unit number 3, Lecture number 4, Fourier Series. મિત્રો અગાઉ પણ કહ્યું હતું આપણે કે ફોરિયર સિરીઝમાંથી એક્ઝામમાં લગભગ 7 માર્ક્સનું પૂછાય છે. એમાં 2 એક્ઝામ્પલ પૂછાય છે, 3 માર્ક્સનો અને 4 માર્ક્સનો 2 પૂછાય છે. એટલે ફોરિયર સિરીઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આવડી જાય એવી વસ્તુ છે, બરાબર. એટલે એવો ટોપિક છે, એવું ચેપ્ટર છે, બરાબર. બીજી વસ્તુ કહીએ કે તમે હજુ પણ વિડીયો ઘણા બધા સ્ટુડન્ટે હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી દો. જે કંઈ વિડીયો અપલોડ કરીએ એ જોતા રહો, એને લાઈક કરતા રહો અને જમણી બાજુ બેલ હોય છે જે, બરાબર, એના પર ટિક કરતા રહો, જેથી તમને જે કંઈ વિડીયો અપલોડ કરું હું બેસ બંધો, બરાબર, એ તમને મળતો રહે અને જેથી તમે વધુ સારું રિઝલ્ટ મેળવી શકો. જોઈએ તો ફોરિયર સિરીઝ યુનિટ નંબર 4 અને લેક્ચર નંબર 4. ટોપિકનું નામ છે fx defined in open interval -π to π with period 2π. પીરિયડ તો 2π છે, બરાબર. અને પાર્ટ 1 લઈએ છીએ આજે, એટલે એક એક્ઝામ્પલ અત્યારે લેવાશે, એક એક્ઝામ્પલ પાછળના લેક્ચરમાં લેવાશે. જોઈએ, in this case Fourier series is given by fx equal to a0/2 plus sigma n running 1 to infinity an cos nx plus bn sin x. ફોરિયર સિરીઝ તો એ જ છે, ખાલી એના જે ફોરિયર કોએફિશિયન્ટ જે ખરા એની ફોર્મ્યુલા બદલી જાય. ધારો કે a0 = 1/π -π to π fx dx. એટલે અહીં શું થઈ ગયું? -π to π થઈ ગયું. આવી રીતના an = 1/π ઇન્ટિગ્રેશન લિમિટ -π to π fx * cos nx dx. એટલે અહીં પણ લિમિટ શું થઈ ગઈ? -π to π થઈ ગઈ. and bn = 1/π integration -π to π fx * sin nx dx. Now we take example number 1. Find the Fourier series of fx equal to e raised to ax in the interval open interval માં -π to π. અને આ એક્ઝામ્પલ GTU વિન્ટર 2013 માં પૂછાયેલો છે. જોઈએ સોલ્યુશન. જો અગાઉ પણ આવો એક્ઝામ્પલ લીધો હતો આપણે e raised to ax, તો પણ એ 0 to 2π ની અંદર હતો. આ -π to π છે. તો the Fourier series of fx with period 2π is given by, we know that fx equal to a0/2 plus sigma n running 1 to infinity a cos nx plus bn sin nx. Now a0 = 1/π integration -π to π fx dx. ચલો fx એટલે કેટલો? e raised to ax, બરાબર. હવે e raised to ax નું ઇન્ટિગ્રેશન, તો e raised to ax upon a બાર લઈ લો અને x ના બદલે π મૂકો અને ફરીથી માઈનસ કરી x ના બદલે -π મૂકો. તો 1/a e raised to π and e raised to a π minus e raised to -a π. We know that e raised to x plus e raised to minus e raised to x minus e raised to -x upon 2 equal to sin hx. अब 2 સામે ગોળી દો તો શું થાય? e raised to x minus e raised to -x equal to 2 sin hx. એટલે આપણે અહીં શું આપ્યું છે? x ના બદલે a π, તો અહીં આપણે a π મૂકીશું, બરાબર. x ના બદલે a π, તો શું થશે? 1/a π 2 sin h a π. therefore a0 = 2 sin ha π upon a π. now we find an. so an = 1/π integration -π to π fx * cos nx dx. but fx = e raised to ax. we know that for formula e raised to ax * cos bx dx એ આપણે અગાઉ ફોર્મ્યુલા લીધી હતી. તો એના આધારે e raised to ax upon a square plus n square. અહીં n b ની બદલે શું આપ્યું છે? n આપ્યું છે. અને સૂત્રમાં શું છે? a cos nx plus n sin nx લિમિટ x = -π to π. હવે આપણે શું કરીશું? જો x હશે તો પહેલા π મૂકી દઈશું અને માઈનસ કરી બીજા વખતે x ના બદલે -π મૂકીશું. તો અહીં એના x ના બદલે π મૂકી દો, અહીં પણ x ના બદલે π, અહીં પણ x ના બદલે π માઈનસ અહીં x ના બદલે -π મૂકી દીધું, અહીં x ના બદલે -π અને અહીં પણ x ના બદલે -π. એટલે શું થયું? 1/π in the bracket e raised to a π upon a square plus n square in the bracket a cos n π plus n sin n π. પણ n sin n π 0 થઈ જાય
माइनस e रेज टू माइनस a पाई अपॉन a स्क्वायर प्लस n स्क्वायर a cos माइनस n पाई. We know that cos minus theta equal to cos theta and sin minus theta equal to minus sin theta. એટલે શું થશે પ્લસ થઈ જશે અને અહીં કણીઓ માઈનસ પણ sin n પાઈ એટલે 0 થઈ જાય. એટલે આપણે આ બે પદ મૂકવાના નથી, ફક્ત એક અહીં ગુણી દેવાનું ના પદ અહીં ગુણી દેવાનું. ચાલો તો શું બચ્યું 1 પાઈ. આ બંને પદમાં જુઓ અહીં a સ્ક્વેર પ્લસ n સ્ક્વેર છેદમાં છે, અહીં પણ a સ્ક્વેર પ્લસ n સ્ક્વેર છેદમાં છે, બહાર કાઢી નાખો તો 1 પાઈ in the bracket more a square plus n square percent मोटा कॉन्स्टेंट इशू e raised to a pi into a cos n pi minus e raised to minus a pi into a cos n pi. કારણ કે cos minus theta એટલે plus cos theta. ચલો હવે a cos n pi બહાર લઈ લો તો a cos n pi upon pi the bracket a square plus n square. હવે e raised to a pi minus e raised to minus a pi બચ્યું. એટલે આ ફોર્મ્યુલા લગાવીશું આપણે e raised to x minus e raised to minus x upon 2 equal to sin hx. तो 2 सामे गुणी दो तो e raised to x minus e raised to minus x equal to 2 sin hx. પણ x ના બદલે શું છે a પાઈ છે એટલે શું થશે 2 sin ha પાઈ ગુણી દો તો an equal to 2a પણ cos n પાઈ એટલે minus 1 raised to n into sin ha પાઈ upon pi in the bracket a square plus n square. Now अब આપણે આગળનું સોલ્યુશન લઈએ તો bn શોધીએ. bn equal to 1 upon pi integration minus pi to pi fx into sin nx dx. But fx equal to e raised to ax. Now we know that e raised to ax into sin nx તો integration નું ફોર્મ્યુલા e raised to ax upon a square plus n square a sin nx minus n cos nx. The limit x equal to minus pi to pi. હવે આપણે શું કરીશું 3x x આપ્યા છે 1 2 અને 3 ત્રણ જગ્યાએ x આપ્યા છે તો આપણે x ના બદલે y મૂકી દઈશું, પછી માઈનસ કરી 3x થી આપ્યા છે x x x ની જગ્યાએ આપણે પાછા માઈનસ y મૂકી દઈશું. તો ચાલો e raised to a pi upon a square plus n square a sin n pi minus n cos n pi minus e raised to minus a pi into a sin અહીં શું થશે minus n pi minus n cos minus n pi sin minus n pi એટલે માઈનસ sin n pi પણ sin n pi એટલે 0 થાય એટલે આપણે લખવાનું નહીં આવે. આ sin n pi 0 થાય એટલે આગળ લખવાનું નહીં. આ શું બચ્યું cos minus n pi એટલે પ્લસ cos n pi થઈ જાય, માઈનસ મલ્ટીપ્લાય માઈનસ એટલે આપણે પ્લસ લઈશું. તો શું થયું 1 upon pi in the bracket minus આવી છે e raised to a pi upon a square plus n square into n cos n pi minus multiply minus એટલે પ્લસ n cos n pi into e raised to minus a pi. તો કોમન લઈ લો n અને cos n pi અને ભાગ્યામાં a square plus n square. તો 1 upon pi minus n cos n pi કોમન લઈ લો માઈનસ એટલે આ પ્લસ હતું ત્યાં માઈનસ થઈ જશે, નીચે a square plus n square. તો 1 upon pi minus n cos n pi upon a square plus n square. We know that e raised to x minus e raised to minus x upon 2 equal to sin hx. તો ફોર્મ્યુલા આપી છે તો શું થઈ જાય આની જગ્યાએ 2 સામે કોને દીધા એટલે 2 sin h a pi આવે. હવે ગુણાકાર કરી દો અને cos n pi ને બદલે -1 raised to n મૂકી દો તો શું થયું વેલ્યુ શું મળી pn equal to -2n -1 raised to n sin h a pi upon pi in the bracket a square plus n square. That is bn equal to -2n -1 raised to n upon pi in the bracket a square plus n square into sin h a pi. હવે આપણે જે a0 an અને bn ની જે કઈ કિંમતો શોધી એ આપણે fx ની ફોર્મ્યુલામાં મૂકી દઈશું. નાઉ હવે મિત્રો જે અગાઉ વાત કરી આપણે તો કે a0 an અને bn ની જે કિંમતો શોધી એ fx માં મૂકીશું. તો from 1 fx equal to a0 by 2 plus sigma n અને 1 to infinity in the bracket an cos nx plus bn sin nx. તો a0 ની કિંમત હતી એ મૂકી દો sin h a pi upon 2 અહીં 2 હતા એટલે 2 ઉડી જશે a pi પ્લસ અહીં a ની કિંમત મૂકી દો 2a minus 1 is to n sin h a pi upon pi a square plus n square બરાબર અને cos nx અને માઈનસ bn ની કિંમત મૂકી દો આ રહી આપણે અને sin nx. તો આ પદમાંથી
આ પદમાં જે કંઈ કોમન નીકળે એ કાઢી નાખો અચળ પદ. તો 2 sin ha pi upon pi common, તો sigma n running 1 to infinity in the bracket minus 1 is to n a cos nx minus n minus 1 is to n sin nx is complete the example.